ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. હાલમાં તો કે ભાઈ રેલવેમાં ગ્રુપ ડીના ફોર્મ ફિલિંગ ચાલુ છે. આ ભરતી 10 પાસ ઉપર છે. તમે 10 પાસ હોય અથવા તમે આઈટીઆઈ કરેલું હોય અથવા તમે એપ્રેન્ટિસ સર્ટિફિકેટ હોય, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ હોય તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. 22,195 જગ્યા આખા ભારતમાં, જેમાં આપણા ઝોનમાં ગુજરાત એરિયામાં તો કે ભાઈ 3,148 જગ્યાઓ છે. જગ્યાઓ સારી છે. ગયા વર્ષે એટલે કે 2024ની જે ભરતીની વાત કરીએ, આ 2025ની ભરતી છે, પણ થોડી ડિલે થઈ છે. આપણે જાણીએ છીએ કે 2024ની ભરતીમાં કોર્ટ કેસ આ તે ઘણું બધું લાંબુ ચાલ્યું. હજી પરીક્ષા છે એ પણ ચાલુ છે. હમણાં 9-10 ફેબ્રુઆરીએ પરીક્ષા પૂરી થશે. પછી તો કે એની આન્સર ક્યાં આવશે, રિઝલ્ટ આવશે. પણ ત્યાં આ નવી ભરતી તમારી સામે આવી ગઈ છે. અહીંયા તો કે ફોર્મ ફિલિંગ ચાલુ છે. 2 માર્ચ સુધી ફોર્મ ફિલિંગ થશે. ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું, ગ્રુપ ડીને લગતી તમામ માહિતી આપણા વિડીયો સેક્શનમાં છે. સાથે સાથે તમે પ્લે લિસ્ટમાં જશો તો ત્યાં તમને પ્લે લિસ્ટમાં બધા વિડીયો છે મળી રહેશે, તો એ જોઈ લો. પણ અહીંયા એક મેં કોમેન્ટો જોઈ ઘણી બધી, તો કે ભાઈ એક પ્રશ્ન છે અહીંયા કે ભાઈ સૌથી પહેલા પ્રશ્ન તો એ છે કે તમે જો અહીંયા થંબલેન જો એટલે તમને આઈડિયા આવી હશે. પણ સૌથી પહેલા પ્રશ્ન એ છે કે ભાઈ ગ્રુપ ડી છે આપણે તો કે એ ફિમેલ કેન્ડિડેટ એટલે કે મહિલાઓ માટે કેટલું ઉપયોગી એમ. તો હું અવારનવાર જેટલા પણ રેલવેના સેશન લઉં છું કે ગમે એ કરું છું, તો ભાઈ તમને હું અવારનવાર કહું છું કે ભાઈ રેલવેમાં તમારે ઊંચી પોસ્ટ ઉપર તમે એમ વિચારો કે મારે સ્ટેશન માસ્તર બનવું, મારે કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, એટલે કે આપણે કોઈ દી એવું ન હોય, કોઈ એમ ના વિચારે કે મારે પટ્ટાવાળામાં કે મારે આમાં જવું કે હાવ નીચેની પોસ્ટમાં જવું. પણ અત્યારે તો કે ભાઈ બધામાં કોમ્પિટિશન છે. સરકારી નોકરી, પણ એક રસ્તો છે કે ભાઈ રેલવેમાં ફાસ્ટ પ્રમોશન થાય છે. તમે એવું નથી, મેં ક્યારે એવું નથી કીધું કે ભાઈ ગ્રુપ ડીમાં તમારે 60 વર્ષ સુધી ત્યાંની ત્યાં નોકરી કરવાની છે. એનો મતલબ એ છે કે ભાઈ રેલવેમાં તમારે ઊંચી પોસ્ટ ઉપર જવું હોય તો તમે એનટીપીસી પાસ કરો. થોડું અઘરું પડે અને ત્યાં ને ત્યાં મીન્સ તૈયારી પણ એવી કરવી પડે. પણ એક બીજો રસ્તો એ છે તમારી પાસે અલ્ટરનેટિવની, એ છે ગ્રુપ ડી, કે ભાઈ તમે ત્યાં પગ મૂકી અને આગળ પ્રમોશન લઈને જઈ શકો. તો પહેલો પ્રશ્ન એ છે કે ભાઈ મહિલાઓ માટે, ફિમેલ માટે શું આ ગ્રુપ ડી છે સારી, ગ્રુપ ડીમાં એપ્લાય કરાય કે ના કરાય? તો ભાઈ ચોક્કસ કરાય. કેમ ના કરાય? હવે તો કે ભાઈ આપણે જો તમે બીજી બધી જગ્યાએ એટલું બધું પરફોર્મન્સને સારું કરી શકતા હોય તો ગ્રુપ ડીમાં કેમ નહીં? એવું કંઈ અહીંયા ગ્રુપ ડીમાં એવું તો કંઈ નથી. અને નોર્મલી આપણે થોડું ઘણું કામ તો એ તો ઘેરે કરીએ છીએ, આપણે ખેતરોમાંય કરીએ છીએ. તો એવું તો નથી કે અહીં તમને હાવ મજૂરી કરાવશે કે મજૂરી જેવું છે, એવું નથી. પણ એક ઇમેજ છે કે ભાઈ આમનો આમ છે. હા, અમુક પોસ્ટ છે તમારે આમથી આમ પ્રેફરન્સમાં રાખવી પડે. તો એના માટે જે ખાસ કરીને મહિલાઓ માટે, ફિમેલ માટે કઈ પોસ્ટ સારી, તમે આગળ જતા તો કે ભાઈ ગ્રુપ ડીમાં તમે વિધિને પહેલા દિવસથી પ્રમોશન માટે એલિજિબલ થઈ જાઓ. પ્રમોશન ફાસ્ટ મળે છે રેલવેમાં. તમને ઘરની નજીક, તો કે ફિમેલ કેન્ડિડેટને કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટમાં લાગો તો તમને પ્રાયોરિટી ઘરની નજીક મળે છે, અને રેલવેમાં તો આપે જ છે. તો તમે પ્રમોશન લઈને આગળ વધો તો તમે રેલવેમાં આપણા ઝોનમાં, આપણા રાજ્યમાં જ રહો, ક્યાંય બહાર તમે જવાના નથી. પ્રાયોરિટી તમને વધારે મળે છે અને અહીંયા એપ્લાય કરાય જ, કેમ ના કરાય? બીજામાં તમે એટલી મહેનત કરો ત્યાં રિઝલ્ટ ના મળે, અહીંયા તમને મળી જશે. તો એપ્લાય કરાય. તો તમારો પોસ્ટ પ્રેફરન્સ કયો અને કઈ પોસ્ટ છે, પોસ્ટો કઈ છે, તો કે ટોટલ 14 પોસ્ટો હોય ગ્રુપ ડીમાં. આ વખતે 11 પોસ્ટ ઉપર ભરતી છે. તો 11 પોસ્ટને કેમ તમારે રાખવી, ગોઠવવી, એ બધા માટે આ જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું. વાત કરીએ, શરૂઆત કરીએ. તો ફિમેલ ઉમેદવારો માટે કઈ પોસ્ટ સારી, એના માટેની પરફેક્ટ માહિતી એકદમ એનાલિસિસ સાથે આવું છું, અને પરફેક્ટ માહિતી દરેક સેશનમાં લઈને આવું છું. એવું નથી કે ભાઈ અહીંયા લાવવા માટે અને વ્યૂ માટે કે ભાઈ જોઈએ એટલે આપી દઈએ, એવું નથી. જે પરફેક્ટ એનાલિસિસ તમે કોઈ પણ રેલવેના એમ્પ્લોય હોય એને પણ પૂછી લેજો. એકદમ પરફેક્ટ એનાલિસિસ સાથે મારા કઝિન જ છે કે જે હાલમાં સ્ટેશન માસ્તર છે. તો પરફેક્ટ બધી માહિતી પૂછી, સમજી, વિચારી, જોઈને પછી જ લાવું છું કે જે તમને ઉપયોગી થાય. આવનારા સમયમાં તમે લાગો તો ભવિષ્યમાં પછી તમને કંઈ તકલીફ થશે તો તમે મને જ યાદ કરશો કે ઓલા સાહેબે આમ વાત કરી હતી એટલે આ થયું હતું, હલવાઈ ગયા આ રીતના. તો એવું ક્યાંય થશે નહીં. ચાલો વાત કરીએ. તો કે ભાઈ બેસ્ટ પ્રેફરન્સ, તો કે ભાઈ મહિલાઓ માટે ખાસ, તો કે ભાઈ આપણે ગમે સિલેક્ટ કરી નાખીએ તો આપણે પણ વિચારવું જોઈએ. એવું નહીં કે ભાઈ મહિલાઓ માટે જ, આપણે પણ પોસ્ટ પ્રેફરન્સ કયો રાખવો એનો મેં વિડીયો રાખ્યો જ છે. પણ મહિલાઓ માટે એક વસ્તુ એ છે કે ભાઈ અહીંયા કોઈ શિફ્ટવાળી જોબ હોય તો શિફ્ટમાં તકલીફ થાય, નાઇટ શિફ્ટ વધારે આવતી હોય તો પણ થોડી તકલીફ થાય. બીજી વસ્તુ કે ભાઈ સરકારી નોકરી છે એટલે જો કે તકલીફ નહીં, પણ શિફ્ટમાં થોડી ઘણી આમથી આમ. બીજું, ફેમિલીને ટાઈમ મળે એવું તમે વિચારવું પડે તમારે. થોડો ફેમિલીને ટાઈમ મળે તો એવું પણ વિચારવું પડે. અને આગળ જતાં પ્રમોશન ને આ બધી ઘણી બધી બહુ એવું અઘરું કામ તો નથી ને, એ પણ જોવું પડે. તો એ પ્રમાણે જે પોસ્ટ પ્રેફરન્સ આપણે સિલેક્ટ કરવો પડે એટલે થોડું ઇમ્પોર્ટન્ટ છે. તો એનો મતલબ કે ભાઈ તમે એક નાની ભૂલ કરો
તો તમારે આખી જિંદગી કષ્ટદાયક કામ છે એ મળે તમને. અને નાની ભૂલ એટલે અહીંયા તો આપણે કંઈ 60 વર્ષ સુધી નોકરી નથી કરવાની, આપણે પ્રમોશન લઈને ગમે ત્યાં સારી પોસ્ટ ઉપર વહી જવાનું છે. પણ મેન વસ્તુ એ કે ભાઈ અત્યારે તમે જો પોસ્ટ સિલેક્ટ કરવામાં ભૂલ કરશો તો આગળ જતાં તમને પ્રમોશનમાં કે ક્યાંય ને ક્યાંય તકલીફ પડે, એટલે અત્યારે પોસ્ટ સારી સિલેક્ટ કરવી પડે. બીજું સાથે તમારે કોઈ બીજી તૈયારી કરવી હોય તો એવી પોસ્ટ છે એ પણ સિલેક્ટ કરવી પડે કે ભાઈ બીજી કોઈ તૈયારી થાય, તમે તમારી ફેમિલીને ટાઈમ આપી શકો, અને શિફ્ટ વાઇઝ કામ ઓછું હોય તો આ બધું ફાયદાકારક રહે એમ. તો વાત કરીએ તો કે ભાઈ પહેલાં તો કે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે બધા જેટલી પણ 11 પોસ્ટ છે બધી સિલેક્ટ કરવાની છે. આ પોસ્ટ તમને તમારા મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે મળશે, જેવી આપણે આગળ વાત કરી હતી એમ. તમારું જેવું મેડિકલ સ્ટાન્ડર્ડ હશે, જો તમારું પરફેક્ટ મેડિકલ સ્ટાન્ડર્ડ હશે તો તમારે જે પોસ્ટ જોઈએ તમને મળશે. અથવા તમારું A2, B2, C1 જે પણ મેડિકલ સ્ટાન્ડર્ડ આવે, એટલે કે નંબર આવે કે નંબર ના હોય, કલર બ્લાઇન્ડનેસ હોય, તો એ પ્રમાણે તમને પોસ્ટ છે એ મળશે એલોટેડ. જો તમે પરફેક્ટ હશો, તમારી જે પહેલી પોસ્ટ હશે એ તમને મેરિટ પ્રમાણે મળશે. એટલે કે પહેલાં મેડિકલ સ્ટાન્ડર્ડ જોવાય, પછી તમારું મેરિટ જોવાય ને એ પ્રમાણે તમને પોસ્ટ મળે. સાથે તો કે એનો મતલબ કે તમારે કોઈ 1-2 પોસ્ટ સિલેક્ટ નથી કરવાની, અહીંયા 11 પોસ્ટ સિલેક્ટ કરી લેજો. કેમ કે જો તમે 1-2 પોસ્ટ સિલેક્ટ કરીને પછી ભવિષ્યમાં એવું થયું કે તમે 1-2 પોસ્ટમાં તમારું મેરિટ બનતું જ નથી, તો તમે બાકીની પોસ્ટ માટે રિજેક્ટ થઈ જશો. એટલે બધી પોસ્ટ સિલેક્ટ કરી લેવાની. છેલ્લે એવું નહીં કે ભાઈ કંઈ ન મળે તો ગમે એ લઈ લેવાની, પછી પ્રમોશન તો મળવાનું જ છે. તો એના માટે આપણા માટે તો કે 11 પોસ્ટ આપણે સારી સમજીને અત્યારે સિલેક્ટ કરી લેવાની. પણ પ્રેફરન્સ તો કે ભાઈ આ એક પ્રેફરન્સ પિરામિડ છે કે જે એકદમ ઇન્ફોર્મેટિવમાં બનાવ્યું છે તમારા માટે. તો કે ધ બેસ્ટ છે આ 3 પોસ્ટ છે. ફર્સ્ટ તો કે ભાઈ આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન રાખો. એના પછી સેકન્ડ તો કે આસિસ્ટન્ટ SN સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન. આસિસ્ટન્ટ ઓપરેશન્સ એ તમે થર્ડ રાખો. હવે પોઇન્ટ્સમેન ઘણા કોમેન્ટ કરશે કે મહિલાઓ માટે પોઇન્ટ્સમેન સાહેબ તમે પહેલાં કેમ કરો છો, પ્રિફર કરો છો? તો ભાઈ પોઇન્ટ્સમેન છે ફાસ્ટ પ્રમોશન છે અહીંયા. પોઇન્ટ્સમેનમાં તો કે તમને સ્ટેશનમાં જ તમને ડ્યુટી હશે તમારી પોઇન્ટ્સમેનમાં, સ્ટેશનમાં જ તમને તો કે તમારું પોસ્ટિંગ થશે, ઘરની નજીક મળવાના ચાન્સીસ વધારે છે. બીજી વસ્તુ કે અહીંયા શિફ્ટ વાઇઝ ઓછી નોકરીની આપણે સૌરાષ્ટ્રમાં તો ઘણી જગ્યાએ મીટર ગેજ છે, તો તમને શિફ્ટ વાઇઝ ઓછી નોકરી મળવાની શક્યતા પણ આ 3માં છે. તો અહીંયા આસિસ્ટન્ટ ઓપરેશન છે તો એ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં હોય, જેમાં શિફ્ટ વાઇઝ નોકરી છે નહીવત જ હોય. તો આ 3 પોસ્ટમાં પ્રમોશનના ચાન્સીસ વધારે છે અને એકદમ ફાસ્ટ પ્રમોશન છે. અહીંયા તમે પોઇન્ટ્સમેનમાંથી ગમે ત્યાં જઈ શકો. તમે સ્ટેશન માસ્ટર, LDC, સાથે કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર એના માટે એલિજિબલ થઈ જાઓ. ઝોન વાઇઝ તમારું પ્રમોશન નીકળે અને એમાં પણ કોમ્પિટિશન એકંદરે ઓછું હોય. ત્યાં કાંઈ આપણે અહીંની જેમ લાખોની સંખ્યામાં ફોર્મ ના ભરાય. તમારે એમ્પ્લોય જે હોય એમાં જ તમારે પ્રમોશન એક્ઝામ દેવાની હોય. પણ પ્રમોશન માટે ડિગ્રી જોઈએ હોય કે 12 પાસ ને ગ્રેજ્યુએટવાળી જે પોસ્ટ ઉપર જવું હોય તો એ તમે 12 પાસ ગ્રેજ્યુએટ અહીંયા હોવા જોઈએ. એના પછી તો કે જો તમારે શહેર અને ટેકનિકલ વિભાગમાં જવું હોય કે સિટીમાં રહેવું હોય તો લોકો શેડ તમારી નજીક હોય કે જે રેલવે એન્જિન બનતા નથી, અહીંયા રિપેરિંગ થાય, તો તમારે લોકો શેડ છે 4th નંબરે રખાય. TL અને AC એટલે કે જે લાઇટિંગ અને AC વાળું જે કામ છે એના માટે તમે 5મી પોસ્ટ એ રાખી શકો. 6ઠ્ઠી કેરેજ એન્ડ વેગન રાખી શકો. એના પછી ફિલ્ડ સપોર્ટ, જો તમારે ફિલ્ડમાં કામ કરવું હોય તો કે ભાઈ ફરતું કામ કરવું હોય તો TRD, PWay, ટ્રેક મશીન. તો આ 3 રાખવાનું કે જેમાં તમારે ફરતું કામ કરવાનું, એટલે કે તમે ક્યાંય એક જગ્યાએ સ્થાયી ન હોય, તમારે રખડતું કામ કરવાનું એવી રીતના હોય. એટલે આને મેં પાછળ રાખી છે. અને છેલ્લે તો કે ભાઈ હાર્ડ લેબર અને છેલ્લો વિકલ્પ કે જે આ 2 છે એને છેલ્લે જ રાખજો, ટ્રેક મેન્ટેનર અને બ્રિજ. તો કે મહિલાઓ માટે ભાઈ છેલ્લે જ રખાય, કેમ કે ટ્રેક મેન્ટેનર એટલે કે ટ્રેક ઉપર કામ કરવાનું, મેન્ટેનર તમારે ફરવાનું, ચાલીને જવાનું ને ચેક કરવાનું ને એવું હોય, અને સાથે બ્રિજ ઉપર કામ કરવાનું. તો એ ઓબ્વિયસલી આ બંને પોસ્ટ તમારે છેલ્લે જ રાખવાની. તો આ પ્રમાણે હવે દરેકને આપણે સમજીએ તો કે ભાઈ 1 by 1 તમને સમજાવી દઉં. પેલું છે આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન. તો આને મેં પહેલો કેમ રાખ્યો, ઘણા બધા તમને કહેશે કે પોઇન્ટ્સમેન પહેલાં ન રખાય, પણ ફર્સ્ટ મેં એ માટે રાખ્યું કે ભાઈ અહીંયા તમારું સ્ટેશન પર જ ડ્યુટી હશે, તમારે ક્યાંય ફિલ્ડ વર્કમાં કે ક્યાંય જવું નહીં પડે. સાથે ફેમિલીને સમય તમે આપી શકશો. અહીંયા ટાઈમ ટુ ટાઈમ હશે, શિફ્ટ વાઇઝ હશે, પણ શિફ્ટમાં તો કે ભાઈ તમારી સ્ટેશન પર જ ડ્યુટી હશે. હવે આમાં તો કે પ્રમોશનની તકો ખૂબ જ ઝડપી છે એટલે ફર્સ્ટ રાખ્યું છે. જો તમે આગળ વધવા માંગતા હોય તો પોઇન્ટ્સમેન પહેલું જ રખાય. સાથે વધુ પગારની શક્યતા પણ છે અહીંયા, અને પ્રમોશન થાય એટલે પગાર તો વધવાનો છે. તો કે મહિલાઓ માટે કરિયર ગ્રોથ અને વર્ક લાઈફ બેલેન્સ અહીંયા થઈ જશે તમારું, એટલે પહેલું તમારે પોઇન્ટ્સમેન જ રખાય. હા, પોઇન્ટ્સમેનમાં શું હોય તો કે ભાઈ જોઈન્ટ કરવાનું, સિગ્નલનું કામ ને થોડું ઘણું એવું સ્ટેશન રિલેટેડ કામ હોય, પણ એવું કંઈ અઘરું કામ નથી. તમારે આમ તેમ ફરવાનું કામ છે, કંઈ ઉપાડવાનું કે આ કે તે કે એવું કંઈ કામ નથી અહીંયા, એટલે પોઇન્ટ્સમેન તમારે ફર્સ્ટ રખાય. સેકન્ડ તો કે આસિસ્ટન્ટ SNT સિગ્નલ એન્ડ ટેલિકમ્યુનિકેશન. તો એમાં વિભાગ જે સિગ્નલ એન્ડ ટેલિકમ્યુનિકેશન છે
તો એમાં પણ તમારે બેઠક જેવું જ કામ હોય. અહીંયા તો કામનું ભારણ ઓછું હોય અને શાંતિવાળી નોકરી છે આ પણ. સાથે તો કે ભાઈ સ્ટુડન્ટ સ્પેશિયલ છે, એટલે કે તમારે કોઈ બીજી કોઈ નોકરી જીપીએસસી યુપીએસસી કે કોઈ પણ તો તૈયારી કરવી હોય તો કરી શકો તમે. એટલે કે એના માટે તો કે આ જે મહિલાઓ કે જે આગળ અભ્યાસ કરવા માંગે એના માટે તો કે આ બેસ્ટ છે, તો કે સેકન્ડ નંબર ઉપર તમે રાખી શકો. થર્ડ તો કે થર્ડમાં આસિસ્ટન્ટ ઓપરેશન એટલે ઇલેક્ટ્રિકલ વિભાગ, જે ઇલેક્ટ્રિક આમાં તમારી આગળની તો કે આમાં થોડી નાઇટ ડ્યુટી વાઇઝ હશે, શિફ્ટ વાઇઝ. અહીંયા તો કે શિફ્ટ વાઇઝ તમારી ઓછી શક્યતા હશે, નહીવત જેવું હશે શિફ્ટ ઓપરેશન્સમાં કામ કરવાનું. આમાં નાઇટ ડ્યુટી અન્ય પોસ્ટની સરખામણીએ ઓછી એટલે કે નહીવત જેવી હશે. સ્થિર નોકરી માટે ઉત્તમ વિકલ્પ છે આ પણ તમારા માટે, એટલે થર્ડ આને રાખો. ફોર્થ તો ફોરમાં શહેરી પ્રેમીઓ માટે કે જેને સિટીમાં જાવ તો લોકો શેડ જે છે એ આપણે ક્યાંય નથી હોતા, સિટીમાં જ હોય છે, મોટા સિટીમાં, કે જ્યાં એન્જિન છે રિપેર થાય, એક શાંતિવાળું વાતાવરણ મળે તમને, સેફ જગ્યા મળે ને લોકો શેડમાં તમારે કામ કરવાનું ઇલેક્ટ્રિકલમાં. લોકો શેડમાં રિપેરિંગ કામની ડ્યુટી, સિટી પોસ્ટિંગ મળે, મોટે ભાગે સિટીમાં જ પોસ્ટિંગ હોય ને મહિલાઓ માટે આરામ માટે અલગની રૂમની સુવિધા પણ અહીંયા હોય છે. તો લોકો સેટ જો તમારે હોય નજીકમાં સિટીમાં જવું હોય તો બાકી લોકો સેટને થોડી તમે પાછળ પોસ્ટને નીચે લઈ શકો એ પ્રમાણે. આગળ વાત કરીએ તો કે કમ્ફર્ટ અને મેન્ટેનન્સ તો 5 અને 6 તો કે ભાઈ રેન્ક 5માં આસિસ્ટન્ટ ટીએલ અને એસી, એટલે આમાં ટ્રેનના એસી અને લાઇટિંગનું કામ હોય. અહીંયા તો કે ઓફિસ જેવું વાતાવરણ મળે, મોટા સ્ટેશનો કે મોટા શહેરોમાં જ તમારું પોસ્ટિંગ થશે. નાનો એક અલગથી જ ડિપાર્ટમેન્ટ અને અલગથી જ શું કહેવાય એમ્પ્લોય માટે અહીંયા પણ રૂમ હોય છે. કેરેજ વેગન આસિસ્ટન્ટ કેરેજ વેગન છે, તો આમાં તો કે ભાઈ ટ્રેનના ડબ્બાનું મેન્ટેનન્સ કામ અને ટેકનિકલ આ પણ એક સારી પોસ્ટ છે, તો આને પણ કરી શકો. જો તમે આ બેને આગળ લો તો આની પાછળ પેલી રાખી દેવાની, જે આગળવાળી પોસ્ટ છે એને થોડી પાછળ કરી દેવાની જો તમારે લોકો સેટમાં ન જવું હોય. કોના માટે છે તો કે જે મહિલાઓ આગળ અભ્યાસ કરવા માટે, એના માટે આ બે પોસ્ટ પણ સારી છે. આગળ વાત કરીએ ફિલ્ડ અને ટેકનિકલ વર્ક, તો હવે તમારે તો કે ભાઈ ફિલ્ડ અને ટેકનિકલ ઉપર કામ કરવું હોય તો આસિસ્ટન્ટ ટીઆરડી છે, જે ઉપર લાઇન હોય છે, જે ઇલેક્ટ્રિક ટીઆરડી લાઇન હોય છે એના માટે તો કે ઇલેક્ટ્રિક લાઇન સંબંધિત કામગીરી અહીંયા કરવાની હોય, એટલે આ થોડુંક અઘરું પડે મહિલાઓ માટે. સાથે તો કે આસિસ્ટન્ટ પીવે જે ટ્રેક મેન્ટેનન્સના કામમાં મદદ કરે, તો આને થોડી આગળ લઈ લેવાની, આને પાછળ લઈ લેવાની, આ બેને અલ્ટરનેટ કરી શકો. આને તો કે 9મા નંબરે જ રાખવાની છે. આ આસિસ્ટન્ટ ટ્રેક મશીન દ્વારા થતા ટ્રેક મેન્ટેનન્સમાં, કે જે ટ્રેક મશીન તમે જોયું હશે ઘણા બધા સ્ટેશનોમાં પડ્યું હોય એમાં તમારે જવાનું સાથે. ને આ તો કે તમારે ટ્રેક મેન્ટેનર પીવેમાં તો કે ભાઈ તમારે આ રીતના કામ કરો, આને અહીંયા લઈને આને અહીં શિફ્ટ કરી શકો, આ બેને અલ્ટરનેટ બદલી શકો, પણ આ પ્રમાણે કમ આપી શકો. છેલ્લે તો કે ભાઈ છેલ્લે આ બંને રાખવાની છે કે ભાઈ કંઈ નહીં તો પછી આ પણ તમારે સ્વીકારવી પડશે, પ્રમોશનથી વસ્તુ વિચારવાની. પણ અહીંયા જે મેં આગળ રાખી છે ને 3 પોસ્ટ, એ પ્રમોશન માટે પણ ઉપયોગી છે કે 3માં પ્રમોશન એ ફાસ્ટ થશે. અહીંયા ટ્રેક મેન્ટેનર તો ભાઈ આમાં ફિલ્ડ વર્ક વધુ હોય, ટ્રેકમાં વોકિંગ કરીને તમારે ચેક કરવા જવાનું હોય, એટલે આ થોડુંક અઘરું પડે. અને છેલ્લે આસિસ્ટન્ટ બ્રિજ, તો આ તો નામ વાંચતા જ કે ભાઈ બ્રિજ ઉપર તમારે કામ કરવાનું હોય, એટલે કે કંઈ ન મળે તો પછી આ તો છે જ, તો આ છેલ્લે રાખવાની બંને પોસ્ટ, આને ક્યાંય પહેલાં નહીં રાખી દેતા, જે ખાસ કરીને મહિલાઓ એપ્લાય કરે છે એમના માટે. તો ઓલ ઓવર તો કે ભાઈ ગ્રુપ ડીમાં તમે એપ્લાય કરી શકો, અને સારું છે, એવું નથી કે ભાઈ અહીંયા એવું નથી કે તમને હાવ એકદમ કામ ને મજૂરી, પણ એક સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી છે અને પગાર પણ સારો છે અને પ્રમોશન ગ્રોથ બહુ સારો છે. અને રેલવેમાં તમે જોડાશો તો ઇન ફ્યુચરમાં તમારું ફ્યુચર સિક્યોર થઈ જશે. અને અહીંયા તમારું લક્ષ્ય શું તો ભાઈ તમારી પસંદગી કસ્ટમાઇઝ કરો. જો વધુ પગાર અને પ્રમોશન જોતું હોય તો પ્રાથમિકતા આપો આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેનને, એટલા જ માટે મેં પેલી રાખી છે. અને જો વધુ અભ્યાસ અને શાંતિ તમારે જોઈએ તો આસિસ્ટન્ટ એસએનટી અને આસિસ્ટન્ટ ટીએલ અને એસી, જો તમારે એવું કરવું હોય તો આ બેને આગળ લઈ લેવાની અને પોઇન્ટ્સમેનને 3rd નંબર ઉપર લઈ જવાની, અથવા આને ફર્સ્ટ જ રાખવાની ભાઈ, કેમ કે આપણે ઘરની નજીક મળે અને પોઇન્ટ્સમેનમાં એવું બધું કંઈ કામ નથી હોતું. આ 3ને જ રાખજો પ્રાયોરિટી ઉપર, અને 3 માટે જ મહેનત કરવાની છે બસ. શું તમારે આંખો નબળી હોય તો કે ભાઈ આંખો નબળી હોય તો પછી પોઇન્ટ્સમેન, તમને નંબર હોય તો પોઇન્ટ્સમેનમાં નહીં મળે, તો નંબર ના હોય તો પોઇન્ટ્સમેનને 3rd નંબર ઉપર રાખી દેવાની. નહીં મળે તો મેડિકલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમને કંઈ કાઢી નહીં મૂકે, પોઇન્ટ્સમેન નહીં મળે તો એના પછીની બીજી મળશે, તો આ પ્રમાણે તમારે કરી દેવાનું. મેડિકલ સ્ટાન્ડર્ડને અત્યારે કંઈ ધ્યાનમાં નથી લેવાનું, એ જ્યારે જે મેડિકલ સ્ટાન્ડર્ડ આવશે એ પ્રમાણે આપણે પોસ્ટ, જે પ્રેફરન્સમાં મેં તમને કીધું છે એમાંથી તમને જે મેડિકલ સ્ટાન્ડર્ડ હશે એ મળી જશે, પણ પોસ્ટ પ્રેફરન્સ આપણે આ રીતના આપવાનો છે. આગળ તો કે ભાઈ ચેક કરી લેજો, મેડિકલ સ્ટાન્ડર્ડ ચેક કરવાની કંઈ જરૂર નથી, પણ 11 પોસ્ટ ભરી દેજો. અને મેડિકલ સ્ટાન્ડર્ડ તો એવું છે કે તમે જે પોસ્ટ સિલેક્ટ કરી પહેલી નહીં મળે તો બીજી મળશે, બીજી નહીં તો ત્રીજી મળશે, એવી રીતના મળશે. પણ બીજી અને ત્રીજીમાં C1 છે, એટલે કે નંબર હોય તોય ચાલે, બ્લાઇન્ડનેસ હોય, કલર બ્લાઇન્ડનેસ હોય તોય ચાલે, એટલે તમે કરી શકો. તો આ ઉપયોગી છે ભાઈ, એટલું કરજો. અને સાથે તો કે ભાઈ જો ગ્રુપ ડીની પરફેક્ટ તૈયારી કરવી હોય તો બેન્ચ ચાલુ થઈ ગઈ છે, 1999 રૂપિયા પ્રાઇસ છે વિથઆઉટ મટીરિયલ. અને આમાં પણ કૂપન કોડ ડિસ્કાઉન્ટ માટે તો કે ભાઈ કંઈ ડિસ્કાઉન્ટ કૂપન કોડ માટે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી લો, જોઈ લો, જાણી લો, પછી તમને અનુકૂળ આવે તો તમે એપ્લિકેશન અથવા ત્યાંથી પણ તમને જોઈનિંગ કરાવી દેશે. વિથ બુક્સ એટલે કે ગણિત, સામાન્ય જ્ઞાન અને રિઝનિંગ,
ત્રણેયની બુક્સ છે તમારે સાથે જોતી હોય તો ત્રણેય બુક્સ અને જે બેન્ચ લાઈવ પ્લસ રેકોર્ડેડ 3299માં તમને મળશે. એમાં પણ કોઈ ડિસ્કાઉન્ટ કૂપન કોડ છે, એના માટે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો. અહીંયા ગણિત કવર થશે, સામાન્ય જ્ઞાનમાં સ્ટેટિક છે અને રિઝનિંગ. હવે બાકી રહ્યું તમારું કરંટ અફેર, તો એનો લેક્ચર આપણે ડેલી બેઝ પર ચાલે છે અને એપ્લિકેશન ઉપર એ કરંટ અફેરની ટેસ્ટ મળે છે. એક હવે સબ્જેક્ટ રહ્યો સામાન્ય જ્ઞાન, એટલે કે તમારી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, તો એની બુક ઉપર આપણે કામ કરીએ છીએ. ઇન ફ્યુચરમાં તમને એ પણ આવશે તો અવેલેબલ થઈ જશે. અને બાકી તો કે બાકી નવી માહિતી માટે ટેલિગ્રામ ચેનલ આપણું જે છે એ જોઈન કરી લેજો. ત્યાં તમને કોઈ નવી અપડેટ, નવી માહિતી છે મળતી રહેશે. બીજું તો કે ભાઈ આ સેશનને લાઇક કરો, અને જો આ માહિતી તમને ઉપયોગી હોય અને તમને પસંદ આવી હોય તો તમારા કમેન્ટ બોક્સમાં તમે સજેશન, રિવ્યૂ આપો. એ લખવાથી તમને કોઈ ખાઈ જવાનું નથી, કોઈ કંઈ કરી નથી લેવાનું, પણ અમને પણ ખબર પડે કે ભાઈ જે માહિતી આપીએ છીએ તમને ઉપયોગી થાય છે કે નહીં. તો લાઇક કરતા રહો, કમેન્ટ તમારી કરો, તમારા સજેશન, રિવ્યૂ જે પણ હોય, પ્રશ્નો હોય તો એ પણ કમેન્ટમાં કરો. તો એના માટે પણ સેશન લાવશું. ફોર્મ ફિલિંગ ચાલુ છે, પ્લે લિસ્ટમાં એ વિડીયો છે, વિડીયો સેક્શનમાં એ વિડીયો છે, ફોર્મ કઈ રીતના ભરવું બધી માહિતી છે. બાકી તમારા કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો અને હેલ્પલાઇનમાં કોલ કરી શકો. તો આશા રાખો કે આ તમને સેશન પસંદ આવ્યું હશે, અને આવા જ ફરી નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.